સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ઇઝી વેજ માયો સેન્ડવિચની રેસીપી જોવાના છે, ખૂબ જ ઇઝી તરીકાથી। વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। એના માટે અહીં મેં એક ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરી લીધેલી છે, 1/3 કપ કેબેજ, 2 લીલા મરચાં, 1 ટામેટું અને 1/3 કપ જેટલા કેપ્સિકમને લીધેલું છે અને બધી વસ્તુને મેં બારીક ચોપ કરી લીધેલું છે। તમે આના સિવાય પણ તમને ગમતી સબ્જી લઈ શકો છો। આપણે બધી સબ્જી એક બાઉલમાં એડ કરી દઈશું। હવે એમાં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું। મેં અહીં 1 ચમચી આખી અને બીજી ચમચી અડધાથી પણ ઓછી એડ કરેલી છે। હવે આપણે એમાં બ્લેક પેપર પાવડર એટલે કાલી મરીનો પાવડર મેં કરી લીધેલો છે। 10 થી 15 મરીને આપણે કૂટી લેવાની અથવા મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને લઈ લેવાની અને એમાં 2 મોટી ચમચી ભરીને આ ઘરની રેગ્યુલર ચમચી લીધેલી છે, 2 મોટી ચમચી ભરીને મેં માયોનીઝ એડ કર્યું છે। બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તવી પર આજે બનાવવાના છે, તો સિમ્પલ તરીકાથી એકદમ ક્રિસ્પી સેન્ડવિચ બનાવવાના છે, જેને કોઈ પણ સરળતાથી બનાવી શકે। તો આપણે એક તવો લઈ લીધેલો છે અને એના ઉપર 1.5 ચમચી જેટલું રિફાઇન ઓઇલ મેં એડ કર્યું છે। તો અહીં તમારી પાસે બટર હોય તો તમે બટર પણ એડ કરી શકો છો, એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। બધી બાજુ સરસ રીતે ગ્રીસ કરી લઈશું અને પછી એમાં 4 બ્રેડની સ્લાઇસ મેં કિનારી કાપીને લઈ લીધેલી છે અને એને આ રીતે મૂકીશું અને મીડિયમ ફ્લેમ પર, હાઈ ફ્લેમ નથી રાખવાની, મીડિયમ ફ્લેમ પર એને ક્રિસ્પી થતાં સુધી આપણે થવા દઈશું અને 2 બ્રેડની સ્લાઇસ પર આપણે જે અત્યારે મિશ્રણ બનાવ્યું છે તે આપણે મૂકીશું। સાઈડ પરથી પણ આ રીતે આપણે ઓઇલ એડ કરીશું જેથી સરસ ક્રિસ્પી બની જાય। તો કોઈપણ પ્રકારના સેન્ડવિચ મેકર વગર આજે આપણે બહુ જ ક્રિસ્પી એકદમ ઇઝી પદ્ધતિથી આપણે આજે બનાવવાના છે। તો જુઓ, આ રીતે સરસ ક્રિસ્પી આપણા બ્રેડ થઈ ગયા છે। તો લગભગ 1 થી 1.5 મિનિટમાં જ આટલા સરસ ક્રિસ્પી થઈ જાય છે। તો હવે આપણે 2 બ્રેડ ઉપર આપણે જે મિશ્રણ બનાવેલું છે એ મૂકી દઈશું। તો સરસ રીતે કવર કરીને આ રીતે આપણે મિશ્રણ મૂકીશું અને આ ટાઈમ પર આપણે ગેસની ફ્લેમને બિલકુલ સ્લો કરી દેવાની। તો ફ્રેન્ડ્સ, આ માયો સેન્ડવિચ ઝટપટ બની જાય છે અને બાળકોને તો બહુ જ ભાવતા હોય છે। તો તમે અને બેઝિક મસાલાથી બનીને તૈયાર થઈ જાય છે, મરી પાવડર, મીઠું અને માયોનીઝ, બસ। અને વેજીસ તમારા ઘરમાં જેટલા અવેલેબલ હોય એ બધાનો તમે યુઝ કરી શકો છો અને આમાં તમે બાફેલી મકાઈ પણ એડ કરી શકો છો। તો અત્યારે ચોમાસામાં એની સિઝન પર છે, તો તમારી પાસે હોય તો તમે જરૂરથી એડ કરજો। હવે ક્રિસ્પી જે થઈ ગયેલો છે બ્રેડ એ આ રીતે આપણે ધીરે એને ઉઠાવીને બીજી સાઈડ પર આ રીતે મૂકી દઈશું અને એને દબાવીને સરસ રીતે શેકી લઈશું। તો જુઓ, તમે જોઈ શકો છો બિલકુલ સેન્ડવિચ મેકરમાં બને એ રીતે ક્રિસ્પી બનીને તૈયાર થયા છે। હવે એને વચ્ચેથી હું કટ લગાવી અને સેન્ડવિચનો શેપ આપી દઈશ। તો જુઓ કેટલો સરસ અને ફટાફટ આપણા સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગયા છે। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।